અને મનરેગાના જે કૌભાંડ થયા છે એની અંદર એ સમયમાં ગાળા દરમિયાન બચુ ખાબડ ત્યાં આગળ પ્રભારી મંત્રી તરીકે કામ કરતા હતા અને કેટલાક ઓર્ડર્સ અપાયા છે. બચુ ખાબડને દૂર કરવાનું પગલું એટલે માત્ર દાહોદ નહીં, નર્મદા જિલ્લા સુધી એની અસર થાય એમ છે. અત્યારે આમની હાલત એવી છે કે સાપે છછુંદર ગળ્યા જેવી છે કે ન તો એ બહાર કાઢી શકે છે બચુ ખાબડને કે ન તો એ ગળી શકે એમ છે. અસંતોષની માત્રા કેટલી વધે છે એનો એક લિટમસ ટેસ્ટ કર્યા પછી આની આગળ પગલું ભરાશે. બચુ ખાબડને નજીકના દિવસોમાં પોતાની કેબિન તો છોડવી પડશે, એમાં કોઈ બે મત નથી. કેમ ભારતીય જનતા પાર્ટી આમાં એક્શન નથી લઈ રહી? આવા કયા એવા મંત્રીઓ છે કે જેમનું પત્તું કપાવવાનું નક્કી છે? એટલે બળવંતસિંહ રાજપૂતને પણ કદાચ પડતા મુકાય એવી શક્યતાઓને નકારી ના શકાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. આજે ગર્જનાદમાં વાત એક એવા ભારતીય જનતા પાર્ટીના મંત્રીની કરવી છે કે જેની ચર્ચાઓ કેટલાય સમયથી એ ચાલી રહી છે. રાજ્યની અંદર એક મંત્રીના પુત્રો કે જે કરોડોનું કૌભાંડ કરે છે અને ભારતીય જનતા પાર્ટીના મંત્રી દિગ્ગજ નેતા ગણાતા બચુ ખાબડ કે તેને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવે છે. પરંતુ કેટલાય લાંબા સમયથી મંત્રી બચુ ખાબડ કે જે ન તો કોઈ કાર્યક્રમોમાં હાજર રહે છે, ન તો તે ગાંધીનગર જે સચિવાલય છે ત્યાં પોતાની ચેમ્બરમાં નથી દેખાતા. અનેક ચર્ચાઓ અટકળો વચ્ચે આજે એક સમાચાર આવે છે કે હમણાં જે સત્ર ને બધું મળવાનું છે તેમાં કે મંત્રી કે કંઈ દેખાશે કે કેમ, એના પર કૃણાલ સવાલો ઊભા થઈ રહ્યા હતા. કારણ કે જનતાના કામો અટકી પડ્યા છે. લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી, અત્યારે ચર્ચા લોકમુખે એવી હતી કે ભાઈ કૌભાંડની અંદર એના છોકરાનું નામ આવ્યું છે, બંનેના દીકરાનું, તો પછી કદાચ એને સસ્પેન્ડ કરી દે, આ પ્રકારની વાત જે છે તે સામે આવી હતી. ન તો ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરી રહી છે, ન તો કોઈ કાર્યવાહી કરી રહી છે. આ પ્રકારની વાત પણ અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે. આ રાજનીતિ હવે ક્યાંક ને ક્યાંક અલગ રસ્તે જઈ રહી છે. રાજનીતિમાં એક વિશ્વસનીયતા હોય છે. લોકશાહીમાં એ માત્ર એક મંત્રીનું પદ નથી હોતું, એ લોકશાહીનો એક આધાર હોય છે. લોકોની સમસ્યાઓ, લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે તેઓ મંત્રી પદ માટે બિરાજમાન હોય છે. પણ આવા મંત્રીઓ જે વારંવાર કૌભાંડ કરતા હોય છે ત્યારે પાર્ટી તેમને સસ્પેન્ડ કરવાને બદલે કોઈક મોડેસ ઓપરેન્ડી અપનાવતી હોય છે. એ એટલા માટે કે જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે વિસ્તારમાંથી એ વોટ બેંકને એ કવર કરવા માટે આવા મંત્રીઓ એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ પાર્ટીને ફાયદો કરાવતા હોય છે. એ જ રીતના કદાચ એ બચુ ખાબડ પાસે પાર્ટીની કોઈક મૂંઝવણ હોય અથવા તો બચુ ખાબડ એ પાર્ટીથી જો મંત્રી પદમાંથી દૂર કરવામાં આવે તો પાર્ટી સાથે ક્યાંક નારાજગી તેમની દેખાય. સાથે અનેક એમની સાથે જોડાયેલા કાર્યકર્તાઓ, ધારાસભ્યો એ ડેમેજ કંટ્રોલ થાય અને કદાચ આવું કંઈ ન થાય એટલા માટે એ પાર્ટી તેમને કાર્યક્રમોથી દૂર રાખી રહી છે. પણ અંતે એ જનતા સબ કુછ દેખ રહી है. એ જનતા એ જેમના પ્રશ્નો એ પંચાયતથી લઈ અને પાર્લામેન્ટ સુધીના એ રોડ રસ્તાના પ્રશ્નો હોય છે, એમની જવાબદારી એ પંચાયત વિભાગના મંત્રી બચુ ખાબડની છે. પણ બચુ ખાબડ હવે માત્ર કેબિનેટ બેઠક કે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમથી જ નહીં, પણ હવે એ સરકારના વિધાનસભાના જે ચોમાસું સત્ર મળવાનું છે તેમાંથી પણ તેમની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. આ હકાલપટ્ટી થતાં જ તેમનો એ વિધાનસભાના સત્રનો જે ચાર્જ છે એ ચાર્જ એ કૃષિ મંત્રી એ રાઘવજી પટેલને આપવામાં આવ્યો છે. શું માત્ર કોઈ મંત્રીનો ચાર્જ એ પ્રશ્ન પૂછવા કે જવાબ આપવા માટે એ કોઈ બીજા મંત્રીને આપી દેવાથી આ જે ચર્ચાઓ છે દબાઈ જશે? કેમ ભારતીય જનતા પાર્ટી આમાં એક્શન નથી લઈ રહી? ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા, નેતા કે પ્રવક્તા આ મુદ્દાને લઈ કેમ બોલવા માટે તૈયાર નથી? આવા અનેક સવાલો એ જ્યારે કોઈ કૌભાંડી મંત્રી અથવા તો કોઈ નેતાની ચર્ચા આવે ત્યારે પાર્ટી એ ચૂપ રહેતી હોય છે. અને પાર્ટી જ્યારે ચૂપ રહે છે ત્યારે રાજકીય એ જે પક્ષ હોય છે તેમની ઉપર સવાલો ઊભા થતા હોય છે. સાથે એ લોકશાહીની સૌથી મોટી તાકાત ગણાતી એ રાજકીય એ વિશ્વસનીયતા ઉપર પણ સવાલો ઊભા થતા હોય છે. હવે આજે આ જ મુદ્દાને લઈને વાત કરવી છે કે કેમ બચુ ખાબડનું મંત્રી પદ એ લઈ લેવામાં નથી આવતું ને તેની જગ્યાએ માત્ર પ્રશ્ન પૂછવા પૂરતા જ ચાર્જ માટે રાઘવજી પટેલ કેમ
એમની જગ્યાએ મંત્રી કોઈ બીજાને કેમ બેસાડવામાં નથી આવતા? ક્યાં ભારતીય જનતા પાર્ટી મૂંઝવણમાં મુકાણી છે? આ સમગ્ર વિષય પર આજે વાત કરવી છે અને આજ મુદ્દાને વાતચીત કરવા માટે અમારી સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક એવા ભાર્ગવ પરીખ જોડાયેલા છે. સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. ધન્યવાદ. સાહેબ, સૌથી ચર્ચિત અને ખૂબ ચર્ચામાં રહેલા એવા મંત્રી બચ્ચુ ખાબડ, તેમના બંને પુત્રોએ મનરેગા થકી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. એટલું જ નહીં પણ આ ગુજરાતની એ પાય ભેગી કરી અને કમાતી પ્રજાના ટેક્સના પૈસા એમને ઘર ભેગા કરવાનું કામ કર્યું. તેમ છતાંય એ સરકાર તેમને મંત્રી પદ ઉપર યથાવત રાખે છે પણ કાર્યક્રમોથી દૂર રાખે છે. કેમ આવું કરવામાં આવે છે? કેમ પક્ષ કોઈ આ નિર્ણય નથી લઈ શકતી? બિલકુલ સાચી વાત છે તમારી, કારણ કે 1995 પછી બચુ ખાબડનો જે ઉદય થયો છે ને 1995 પછી થયો છે અને એ વખતે બીજેપીની જે હાલત હતી એ બીજેપીની હાલત આદિવાસી નેતાઓ એમની પાસે નહોતા. એ વખતે મોટી વર્ટિકલ જે સ્પ્લિટ પડી એ વખતે બચુ ખાબડનો ઉદય થયો અને નગરપાલિકાથી એમણે જે શરૂઆત કરી અને બચુ ખાબડને એ પછી અહીંયા આગળ એટલા માટે બચુ ખાબડ એમના માટે મહત્વના છે કે તમને યાદ હોય તો નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પણ એમને બનાવવામાં આવ્યા હતા અને આદિવાસી પટ્ટાના જે 17 સીટ છે એ 17 સીટની અંદર બચુ ખાબડને એક ચહેરા તરીકે મૂકવામાં આવ્યો હતો અને બચુ ખાબડની સામે એમની સામેનો ઓલ્ટરનેટિવ જે ચહેરો છે એ એની અત્યારે શોધ છે. નંબર 2 કે આદિવાસી વિસ્તારમાં તમે જુઓ કે નર્મદા માત્ર આ દાહોદ જિલ્લા પૂરતું કૌભાંડ નથી. નર્મદા જિલ્લાની અંદર જયારે પ્રભારી મંત્રી હતા ત્યારે એમણે ઘણી બધી એવી એજન્સીને કામ આપ્યું હતું કે જે વિવાદોની અંદર આવી છે, મનરેગા કૌભાંડોની અંદર આવી છે અને મનરેગાના જે કૌભાંડ થયા છે એની અંદર એ સમયમાં ગાળા દરમિયાન બચુ ખાબડ ત્યાં આગળ પ્રભારી મંત્રી તરીકે કામ કરતા હતા અને કેટલાક ઓર્ડર્સ અપાયા છે. એટલે આ બધા કૌભાંડોનું હવે કચ્ચો ચિઠ્ઠો બધો જ બહાર આવી રહ્યો છે. ત્યારે જો બચુ ખાબડને વિધાનસભાની અંદર હાજર રાખવામાં આવે તો ભાજપ માટેની પરિસ્થિતિ બહુ વિકટ થઈ જાય એમ છે, કારણ કે વિપક્ષ માટે ઘેરવાની આ સારામાં સારી તક ચોમાસુ સત્ર દરમિયાન એમને મળે એમ છે. નંબર 2 કે બચુ ખાબડને દૂર કરે તો ત્યાં આગળનો ઓલ્ટરનેટિવ આદિવાસી નેતા તરીકેનો વિકલ્પ એમની પાસે હજી સુધી બીજેપી પાસે એવો કોઈ મોટો વિકલ્પ મળ્યો નથી. એ અલબત્ત કોંગ્રેસના કેટલાક નેતાઓની સાથે એમની ચર્ચા ચાલી રહી છે અને કોંગ્રેસના નેતા એ તરફ એમને ખેંચવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ તમે સમજવાનો પ્રયત્ન હું થોડો વધારે લઈશ તમારી પાસેથી આ વિષયને સમજાવવા માટે. તમે 2017 અને 2022 ની ચૂંટણીને જુઓ તો 2017માં 41.7% વોટ હતા જે કોંગ્રેસને મળ્યા હતા અને બીજેપીને 99 સીટ મળી હતી. 2022માં 156 સીટ છે પણ એની સામે 27.something% કોંગ્રેસના વોટ છે, 12.9% આપના વોટ છે ને 1% ઓવેસીનો, એટલે 41.3% જેટલા વોટ અહીંયા આગળ આવીને ઉભા રહે છે. હવે 41.3% એટલે વોટ શેરમાં એન્ટી બીજેપી વોટ શેરમાં કોઈ મોટો ફરક નથી પડ્યો. ત્યારે આ બચુ ખાબડને દૂર કરવાનું પગલું એટલે માત્ર દાહોદ નહીં નર્મદા જિલ્લા સુધી એની અસર જાય એમ છે. એટલે બીજેપી હજી અવઢવમાં છે કે બચુ ખાબડને રાખવા કે નહીં રાખવા. એટલે પાવર થ્રો કરવો તો કેવી રીતે થ્રો કરવો એનો પણ એક અસમંજસ છે. નંબર 2 સહકારી ક્ષેત્રની જે ચૂંટણીઓ હમણાં થઈ રહી છે એ બધી પતી ગયાના પરિણામ પછી મને એવું લાગે છે કે આવનારા દિવસોની અંદર એને બદલવામાં આવશે. પણ સાહેબ, જે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ થઈ રહી છે કે ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, એ વિસ્તરણ થાય કે ન થાય એ પછીની વાત છે. એ તો સરકાર જાણે, જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવું હોય ત્યારે કરે. પણ એક જવાબદાર મંત્રી એ પદ ઉપર બિરાજમાન છે, કૌભાંડ થયા છે સૌ કોઈ જાણે છે, પાર્ટી જાણે છે, પાર્ટીની અંદર રહેલા એ અધિકારીઓ પણ જાણે છે. પણ હવે એ જનતા અથવા તો એ તાલુકાથી લઈ અને છેક ગાંધીનગર સુધી એ રોડ રસ્તા પંચાયતના જે વિભાગના કામો હોય એ છેલ્લા 100 દિવસથી આ મંત્રી પોતાની ચેમ્બરથી દૂર છે, પોતાની જે સચિવાલયમાં ઓફિસ છે તેનાથી દૂર છે, કાર્યક્રમોથી દૂર છે. તો આ 100 દિવસથી જ્યારે કોઈ મંત્રી ઓફિસમાં બેસતા હોય તેમ છતાંય કામ એ ખૂબ મોડા થતા હોય છે અને આ તો 100 દિવસથી એ પોતાની કેબિનથી દૂર છે. અને સાથે જ એ અધિકારીઓનું શું કે જેમને આ સંકલન કરવાનું હોય, કામના ટેન્ડરની વાત હોય, એ કોઈ નવા કામની ફાળવણી હોય, સરકાર કઈ જગ્યાએ મૂંઝાણી છે કે બચુ ખાબડને ન તો હટાવી શકતી નથી અથવા તો એમની જગ્યાએ કોઈ બીજાને ચાર્જ ઉપર નથી મૂકી શકતી? બિલકુલ સાચી વાત છે કે બચુ ખાબડને રાખવા એ પણ એટલે
અત્યારે આમની હાલત એવી છે કે સાપે છછુંદર ગળ્યા જેવી છે કે ન તો એ બહાર કાઢી શકે છે બચુ ખાબડને કે ન તો એ ગળી શકે એમ છે. કારણ કે બચુ ખાબડ એક ફંડિંગની એક મોટી તાકાત એમનામાં છે. નંબર 2 કે દાહોદની સાથે મધ્યપ્રદેશનો જોડાયેલો છે, એટલે એ વોટ બેંકને પણ ધ્યાનમાં રાખવી પડે એમ છે. કારણ કે દાહોદ જિલ્લાને અને મધ્યપ્રદેશની સાથે રોટી બેટીનો વ્યવહાર છે ત્યાંના આદિવાસીઓને. તો એ આદિવાસી વોટ બેંક બંને રાજ્યોને અડીને સીમા ઉપરની જે વોટ બેંક છે એને પણ ધ્યાનમાં રાખવી છે. આ બધું જ જોતા એમના માટે પ્રજા એ પ્રાયોરિટી નથી. પબ્લિક ઇઝ નોટ અ પ્રાયોરિટી ફોર ધીસ ગવર્મેન્ટ. કારણ કે 156 આવ્યા પછી એમના માટે પ્રાયોરિટી નથી. નંબર 2, બચુ ખાબડને આ રીતે દૂર કરીને મૂકી રાખવામાં આવે તો નવું જે પ્રધાનમંડળનું વિસ્તરણ આવનારા દિવસોમાં થવાની જે સંભાવના છે અને ઘણા સમયથી વાત ડ્યુ છે, તો એની અંદર બચુ ખાબડને તડકે મૂકવા હોય તો એ આસાન થઈ શકે એમનો વિકલ્પ એક શોધી લેવાય. એટલે જે નવું વિસ્તરણ થશે એની અંદર તમારે કમ્પલસરી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને પ્રાધાન્ય આપવું પડશે, પ્લસ કચ્છને આપવું પડશે. તો આ સંજોગોની અંદર અહીંથી જો બચુ ખાબડને દૂર કરવામાં આવે તો બચુ ખાબડને દૂર કરીને એવો આદિવાસી ચહેરો મૂકવામાં આવે કે જે આદિવાસી ચહેરો આજુબાજુના વિસ્તારના વોટ બેંક છે એ ખેંચી શકે અને આકર્ષી શકે. તો આ જે સોશિયલ કેપિટલિઝમ જે બચુ ખાબડનું ત્યાં આગળ ઊભું થયેલું છે એ પહેલા સોશિયલ કેપિટલિઝમ એમના જેટલું જ કોઈનું મજબૂત છે કે નહીં એવી વ્યક્તિને શોધમાં બીજેપી હોય એવું લાગે છે. અને એટલે આવ્યું છે એવું પગલું સરકાર દ્વારા લેવાયું જ ના હોત. એટલે આ પૂર્વ તૈયારીઓ થઈ રહી છે કે એના અસંતોષની માત્રા કેટલી વધે છે એનો એક લિટમસ ટેસ્ટ કર્યા પછી આની આગળ પગલું ભરાશે. પણ એક વાત બહુ સાચી છે કે પબ્લિક ઇઝ નોટ અ પ્રાયોરિટી ઇન ધીસ ગવર્મેન્ટ આફ્ટર ગેટિંગ અ થમ્પિંગ મેજોરિટી. તો ઘણા બધા કામ રખડી પડ્યા છે અને ઘણા સમયથી રખડી પડેલા છે. હવે આનો પ્રભાર કોઈને બીજાને આપવો જોઈએ. અલબત્ત કેબિનેટની અંદર મુખ્યમંત્રીને પોતાને સત્તા છે કે તમામ કામોને જેટલા બી પ્રજાલક્ષી કામો છે એ કામોને અબાધિત સત્તાના ભાગરૂપે કરી શકે એમ છે. અને કદાચ એ પ્રકારે હમણાં થોડા સમય સુધી કામ ચલાવશે એવું લાગી રહ્યું છે. પણ આવનારા દિવસોમાં બચુ ખાબડને ઘરે બેસાડવામાં આવે તો નવાઈ નહીં દેખાય. ભાર્ગવભાઈ, એક વાત એ શરૂઆતથી એક વાત એ પણ સમજવી છે કે જ્યારથી આ કૌભાંડની ચર્ચાઓ થઈ રહી હતી ત્યારબાદ એક કાર્યક્રમની અંદર મંત્રી બચુ ખાબડ ઉપસ્થિત રહે છે ત્યારે પત્રકારો એમની પાસે પહોંચે છે અને સવાલ પૂછે છે કે સાહેબ શું કહેશો, તમારા દીકરાઓનું નામ આ કૌભાંડની અંદર આવે છે, તમારું શું કહેવું છે? સ્વાભાવિકપણે કે ત્યારે મંત્રી બચુ ખાબડ એવું કહ્યું હતું કે ભાઈ એ હવે તંત્રનો સવાલ છે, એ પોલીસની કાર્યવાહી છે, એ કરશે એની રીતે. એ બધું થયું, પોલીસે કાર્યવાહી કરી, એમને ઉઠાવી પણ લીધા, જેલમાં પણ ધકેલી દીધા, પુરાવા પણ મળી ગયા કે કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે આ લોકોએ. પછી સવાલો ઉભા છે કે મંત્રીના પુત્રોએ આવું કર્યું છે તો આમાં મંત્રીજીનો પણ હાથ હોય કે કેમ? છોકરાઓ કંઈક કરે છે તો સ્વાભાવિકપણે એના પપ્પાને ના ખબર હોય એવું તો બને જ નહીં. આ પ્રકારની વાતે ચર્ચા જે છે એમણે જોર પકડ્યું હતું. પછી લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એમની ઉપર હવે કોઈ કાર્યવાહી કરશે કે કેમ. આજે 100 દિવસ જેવો સમય થઈ ગયો છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ કોઈ એવી કાર્યવાહી નથી કરી, એટલે સવાલો થવાના છે. બિલકુલ સાચી વાત છે. કારણ કે જો મેં જેમ પહેલા કહ્યું કે નર્મદા જિલ્લાની અંદર જેટલા મનરેગાના કૌભાંડ થયા છે ભૂતકાળમાં જયારે પ્રભારી મંત્રી હતા ત્યારે એ કંપની પણ દાહોદની કંપનીઓ જ હતી. અંડરલાઈન કરું છું, દાહોદની કંપનીઓ હતી. એટલે એની પણ તપાસ ચાલી રહી છે. બીજું કે એ ઓવર કોન્ફિડન્સમાં રહ્યા ઘણા બધા કે આ બધા જિલ્લાઓ જે છે એમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે એટલે એમના કૌભાંડો બહાર નહીં આવે. પણ તમને આશ્ચર્ય થશે, મારી પાસે ડોક્યુમેન્ટરી એવિડન્સીસ પણ છે એના કે માત્ર 50 ફૂટના રસ્તાના પૈસા લેવાયા છે. એટલે ઉડીને આંખે વળગે એવું કૌભાંડ છે. નહીં તો એમને જામીન, એમના દીકરાઓએ પહેલા જામીન અરજી કરી હતી, આગોતરા જામીનની પણ અરજી કરી હતી, પણ એમને પાછી ખેંચવી પડી કારણ કે પુરાવો બહુ મજબૂત છે. હવે આ પુરાવો મજબૂત છે ત્યારે તમારે નો ટોલરન્સની વાત જ્યારે તમે જાહેરમાં કરો છો તો એ નો ટોલરન્સની વાતને વળગી રહેવા માટે પણ બચુ ખાબડ સામે પગલા લેવા પડશે. પણ જેમ મેં પહેલા કહ્યું કે આમની અવેજમાં આદિવાસી એક ચહેરો એમને ઉભો કરવો પડશે. કારણ કે પહેલા એમણે બચુ ખાબડની જેવો જ એક ચહેરો ગણપત વસાવાનો ઉભો કર્યો હતો, પણ ગણપત વસાવાનો ચહેરો એટલો કામયાબ નથી નીવડ્યો. એટલે એમને આ વિસ્તારમાંથી એક એવો આદિવાસી નેતા પકડવો પડશે અથવા તો સેકન્ડ કેડરમાંથી એક નેતાને એમને લેવો પડશે કે જેના મધ્યપ્રદેશની અંદર પણ સારા સંબંધો હોઈ શકે. એટલે જે ઓર્ડરિંગ સ્ટેટ છે
એ બોર્ડરિંગ સ્ટેટ ને અને બોર્ડરિંગ વિલેજીસ ની અંદર જે રોટી બેટીનો વ્યવહાર છે એ સંજોગોમાં ગુજરાતના આદિવાસીઓનો જે મેસેજ છે મધ્યપ્રદેશના આદિવાસીઓ સુધી પહોંચે છે અને એ અસર કરે છે. આ જ પરિસ્થિતિ તમે રાજસ્થાનની અંદર જુઓ તો રાજસ્થાનની અંદર ઉત્તર ગુજરાતના આદિવાસી નેતા ની અસર ઘણી બધી મોટી પડી છે. રાજસ્થાનની અંદર 5 સીટ ભિલિસ્તાનને મળી હતી. તો આ બધા જ પરિબળોને બહુ માઇન્યુટલી બીજેપી જોતી હોય છે અને બીજેપી આ જોવે છે ને પછી નિર્ણય લે છે. એટલે જ આ વોટ બેંક ને સર્વર કરવા માટે એક ચહેરો એમને જોવે છે ને એ ચહેરો મળશે એ ઘડીએ બચુ ખાબડ મંત્રીમંડળમાંથી જેમ રાતોરાત 2021માં મંત્રીમંડળ બદલવામાં આવ્યું. તમને યાદ હોય તો 2022ના ચૂંટણી પહેલા રાજેન્દ્ર ત્રિવેદીને જે રીતે ઘરે મૂકવામાં આવ્યા હતા એમના માટે પણ આ 140 દિવસ લીધા હતા એમને મૂકવા માટે, તડકે મૂકવા માટે. રાજેન્દ્ર ત્રિવેદી એ વખતે દિગ્ગજ નેતા ગણાતા હતા, ચારે તરફ છવાઈ ગયા હતા ઇલેક્શન પહેલા પણ ઇલેક્શન પહેલા જ એમને પડતા મૂકી દીધા. તો આ પ્રક્રિયા, કારણ કે રાજેન્દ્ર ત્રિવેદીની સામે તમારી પાસે ધર્મેન્દ્રસિંહનો એક ચહેરો તમને મળી ગયો હતો એટલે રાજેન્દ્ર ત્રિવેદી સામે એ લોકો એક્શન લઈ શક્યા હતા. આવો ચહેરો અત્યારે શોધી રહ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદીમાં 140 દિવસ એમણે લેવા પડ્યા હતા. તો આ 140 દિવસ, હવે 100 દિવસ ને 140 દિવસ, આ બંને વચ્ચેનો ગેપ તમે સમજો છો કે આવનારા અને આ જે પગલા લેવાય છે એનો અર્થ એ થયો કે નજીકના દિવસમાં એ ચહેરાને ત્યાં આગળ દાહોદ અને એની આજુબાજુના ગામોમાં એક ઉભો કરવામાં આવશે જે સેકન્ડ કેડર, બીજેપીની સેકન્ડ કેડરનો હશે અને એ સેકન્ડ કેડરનો જે નેતા છે એને આ જવાબદારીઓ સોંપાશે. એક વાત તો બહુ નિશ્ચિત છે કે બચુ ખાબડને નજીકના દિવસોમાં પોતાની કેબિન તો છોડવી પડશે, એમાં કોઈ બે મત નથી. સાહેબ, મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા કરી કે છેલ્લા કેટલાક દિવસો થયા એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે આ ચર્ચાઓ થઈ, બેઠકોનો દોર થયા. બાદમાં ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવ્યા ગુજરાત, ત્યારે પણ આવી ચર્ચાઓ થઈ કે મંત્રીમંડળનું વિસ્તરણ એ ગમે ત્યારે થઈ શકશે. એટલે આ મંત્રીમંડળના વિસ્તરણની અટકળો છેલ્લા 1-1.5 વર્ષથી આવે. જ્યારે કોઈ દિલ્હીથી કોઈ મોટા નેતા ગુજરાત આવે ત્યારે એક જ ચર્ચા થાય, એ પત્રકારો હોય કે ટીવી ચેનલોમાં, કે મંત્રીમંડળનું વિસ્તરણ ગમે ત્યારે થશે, ગમે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ મળશે. પણ આ પેચ ક્યાં ગૂંચવાયેલો છે, કઈ રીતની એ જાતિગત અને આવનારી ચૂંટણીની જે 3 પક્ષ અત્યારે સામસામે ચૂંટણી લડી રહ્યા છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, ત્રણેયનું જે કાઉન્ટડાઉન છે હવે થોડા દિવસોમાં શરૂ થઈ જવાનું છે. હવે જ્યારે નવા મંત્રીમંડળની વિસ્તરણ કરવાની વાત આવે ત્યારે સૌથી પહેલા કોઈ ચર્ચાઓ થતી હોય અંદરો અંદર તો એ જાતિગત સમીકરણની, પછી આવે કે વિસ્તારમાં કેટલા મજબૂતાઈથી એ ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવી શકશે, સામેની પાર્ટીને ડેમેજ કરી શકશે, અને ત્રીજું આવે કે એન્ટી ઇન્કમ્બન્સી, એ કોઈ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા નથી, તાજેતરમાં એની ઉપર કોઈ એવા મોટા કૌભાંડના આરોપ નથી લાગેલા. આવા કયા એવા મંત્રીઓ છે કે જેમનું પત્તું કપાવવાનું નક્કી છે અને નવા ચહેરાઓ એ ગુજરાતમાંથી જે ચૂંટણી લડી રહ્યા છે, અત્યારે ધારાસભ્યના પદ ઉપર છે, એવા કયા એવા ચહેરાઓ છે કે જેને પાર્ટી પક્ષમાંથી આ મંત્રી પદ માટેની ઓફર કરી શકે? બહુ સુંદર સવાલ છે તમારો. હવે આને થોડું માઇન્યુટલી, તમારા સવાલને જેટલા જ માઇન્યુટલી હું તમને કહું કે બીજેપીનું છેલ્લું ઇલેક્શન તમે જુઓ 2022નું, તો એ લગભગ ઓછામાં ઓછા 28,000 બૂથની અંદર પાછળ રહ્યું છે. હવે 28,000 બૂથની અંદરથી જે પાછળ રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં ફેબ્રુઆરી 2025ની અંદર મિની વિધાનસભા જેવી ચૂંટણી આવી રહી છે, મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયતની, દેટ ઇઝ કોલ્ડ મિની વિધાનસભા. હવે ભાજપનો તમે ઇતિહાસ તમે જુઓ ને તો થોડા હું બેકગ્રાઉન્ડમાં લઈ જાઉં તમને. કેશુભાઈ પટેલ બહુ લોકપ્રિય નેતા હતા એક જમાનામાં, દરેક જણા એ વાત સાથે તો સંમત થશે, પણ એમને રાજીનામું આપવું પડ્યું. કારણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર એ વખતે બીજેપીની કારની હાર થઈ હતી, એટલે મિની વિધાનસભા જેવો એક લિટમસ ટેસ્ટ ગણાય 2000ની સાલમાં, અને એમણે 2001ની અંદર રાજીનામું આપી દેવું પડ્યું. આ જ રીતે આનંદીબેન પટેલનો તમે કિસ્સો જુઓ તો આનંદી પટેલ સૌથી વિશ્વસ્ત માણસ ગણાય, તેમ છતાંય જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પટેલ આંદોલન પછી એમને ઘણી બધી બેઠકો ઉપરથી એમને રાજીનામું હાર થઈ હતી બીજેપીની, જેના કારણે એમને રાજીનામું આપવું પડ્યું. હવે આ સમગ્ર પરિસ્થિતિને જોઈએ તો ફેબ્રુઆરી 2026ની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ઇલેક્શન આવશે, જે મિની વિધાનસભા જેવું છે. ત્યાં પાવર થ્રો કરવો પડશે. એટલે મંત્રીમંડળની અંદર જેમ કે સીજે ચાવડાને તમારે 156 આવ્યા પછી સીજે ચાવડાને લેવાની જરૂર દેખાતી નથી, પણ સીજે ચાવડાને એટલે લીધા છે ગાંધીનગર વિધાનસભા તમારી જળવાઈ રહે, કારણ કે ઉત્તર ગુજરાતના ગામડાઓમાં એમની પકડ સારી છે.
આવી જ રીતે એ સ્થિતિ છે પોરબંદરની આજુબાજુ અર્જુન મોઢવાડિયા. તો અર્જુન મોઢવાડિયા એટલા જ મજબૂત છે. એટલે આ બે ચહેરા તો એમને કમ્પલસરી લેવા પડે એમ છે. હવે જવાહર ચાવડાને લઈ શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે નારાજગી ઘણી બધી દેખાય છે જવાહર ચાવડા સામે, અને જવાહર ચાવડાની પોતાની પણ નારાજગી છે. એટલે સૌરાષ્ટ્રની અંદર પાવર થ્રો કરવો પડશે સૌથી વધારે. જ્યારે એન્ટી બીજેપી વોટ્સ જે ગયા છે સૌરાષ્ટ્રની અંદરથી વધારે ગયા છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રની અંદર પ્રાધાન્ય અપાશે, મધ્ય ગુજરાતની અંદર પ્રાધાન્ય અપાશે, કારણ કે ત્યાં વોટ શેર ઓછો થયો છે, અને બીજેપીનો ત્રીજો વોટ છે ઉત્તર ગુજરાતની અંદર ઓછો થયો છે. એટલે બળવંતસિંહ રાજપૂતને પણ કદાચ પડતા મુકાય એવી શક્યતાઓને નકારી ના શકાય. આ તમામ જોતા એક સ્પષ્ટ છે કે ઓબીસી ને થોડું પ્રાધાન્ય વધારે આપવામાં આવશે, અને લેઉવા પટેલને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે. કારણ કે તમે ગોપાલ ઇટાલિયાની વિસાવદરની ચૂંટણીને સહેજ ઝીણા પરિપ્રેક્ષમાં તમે જુઓ તો ફંડ મેજર કંપની જે પોલિટિકલ પાર્ટીને ફંડ આપે છે એ અમદાવાદ છે, અને નાના નાના ફંડિંગ કરવા વાળું સૌથી મોટી જગ્યા હોય તો એ સુરત છે. લેઉવા પટેલની સંખ્યા જે સૌરાષ્ટ્રથી આવેલા છે એ લોકોની સંખ્યા સુરતની અંદર વધારે છે. બીજું, ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને કેશુભાઈના વારસદાર તરીકે પોતાની જાતને પ્રોજેક્ટ કરી અને વિસાવદરની ચૂંટણી એ જીત્યા છે. ત્યારે પાટીદારની અંદર લેઉવા પટેલના નેતા તરીકે ઉભરીને બહાર આવી રહ્યા છે. અને લેઉવા પટેલની તાકાત તમે પણ જાણો છો, જેમ કે અમદાવાદના બાપુનગર અને એ પટ્ટાની અંદર લેઉવા પટેલ અસર કરી શકે, એ જ રીતે સૌરાષ્ટ્રમાં અસર કરી શકે, એ જ રીતે એ મોટો ચંક એમનો વસેલો છે, રાજકોટની અંદર વસ્યો છે, બરોડાની અંદર પણ લેઉવા પટેલની મોટી સંખ્યા છે સૌરાષ્ટ્રથી આવીને વસેલા. તો આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને એક ટોકરું ત્યાં આગળ પૂછવાયું છે. બાકી હું એવું માનું છું કે શ્રાદ્ધ પક્ષ પૂરો થયા પછી મોટા પાયે જાહેરાત થશે, અને નવું પ્રધાનમંડળનું વિસ્તરણ પણ થશે, મંત્રીમંડળનું ગંજીપો તો ચીપાશે પણ જ્ઞાતિ આધારિત વધારે રહેશે, જેની અંદર લેઉવા પટેલને વધારે પ્રાધાન્ય અપાશે. કારણ કે અત્યારે જે મુખ્યમંત્રી છે એ કડવા પટેલ છે, એટલે લેઉવા પટેલને પ્રાધાન્ય વધારે અપાય એવું મંત્રીમંડળની અંદર સ્થાન લોકોને અપાશે એવું દેખાઈ રહ્યું છે અત્યારે. પણ સાહેબ, અત્યારે જે મંત્રીમંડળની જે ચર્ચાઓ થઈ રહી છે, જો કે હજુ થોડો સમય લાગે એવી પણ વાત જે સામે આવી રહી છે, પરંતુ એ સમયગાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટી જૂના જોગીઓને ફરી એકવાર એક્ટિવ કરી રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. હા, એટલે બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે, કારણ કે જો તમારે મશીનરીને ગિયર અપ નહીં કરો તો જેમ કે આપણી પોતાની એક ગાડી હોય તો એ ગાડીને તમે 6 મહિના સુધી મૂકી રાખો તો સ્વાભાવિક છે કે એને એ પિકઅપમાં નથી આવવાની. એટલે જ આ કવાયતની શરૂઆત અહીંયા આગળથી શરૂ થશે. અને ફેસ્ટિવ સિઝનની અંદર જ્યારે તમારે જૂના જોગીઓને તમારે એટલા માટે એક્ટિવ કરવા પડે છે કે ફેસ્ટિવ સિઝનની અંદર તમારો લોક સંપર્ક બહુ આસાનીથી વધી જશે, એટલે વધારી શકાય એમ છે. જેમ કે આના પછી આવશે નવરાત્રીનો સમય આવશે, નવરાત્રી પછી દિવાળીનો સમય આવશે, દેટ ઇઝ ધ ફેસ્ટિવ સિઝન. એ વખતે લિક્વિડિટી ક્રંચ પણ ઓછો હોય, બજારની અંદર પૈસો પોર થયો હોય, એટલે નાના વેપારી મિડલ ક્લાસ જે છે એ બધાની પાસે એક લિક્વિડિટી ક્રંચ ઓછો થયો ને એક ફીલ ગુડ ફેક્ટર હોય. એ ફીલ ગુડ ફેક્ટર દરમિયાન આ જૂના જોગીઓને ફરીથી લાવવામાં આવે તો એક એટ્રેક્શન ત્યાં આગળ ઊભું કરી શકાય, અને આ ઊભું કર્યાનો એક મોટો ફાયદો થાય. એટલે જ હું કહું છું કે ફેબ્રુઆરી 2026ની ચૂંટણી પહેલા 3 મહિના સુધી સેટલ થવા માટે પણ પ્રધાનને સમય મળવો જોઈએ. એટલે હું આ સમયગાળાને ગણતરીમાં મૂકીને એમ કહું છું કે શ્રાદ્ધ પક્ષ પછી કાં તો નવરાત્રીના અંત સુધીમાં એક નવા પ્રધાનમંડળની જાહેરાત થાય તેવી શક્યતા છે. અને આ બહુ જ વિશ્વસનીય ભાજપના સૂત્રો પાસેથી આ જાણવા મળેલી વાત છે, કારણ કે પ્રધાનમંત્રી જયારે આવ્યા ત્યારે એમણે CR પાટીલ અને મુખ્યમંત્રી બંને સાથે મીટિંગ કરી છે, અને ત્યારબાદ આ અટકળો વધારે વહેતી થઈ છે. હવે અટકળમાં મેં જેમ કહ્યું કે ફીલ ફેક્ટરને ધ્યાનમાં લઈ એનો ફાયદો લઈ ફેબ્રુઆરી 2025ને ધ્યાનમાં રાખીને બીજેપી આગળ કામ કરશે. સાહેબ, આપણે જાતિગત સમીકરણની વાત કરી કે પ્રધાનમંડળ બનશે તો એમાં જાતિગત સમીકરણને સૌથી વધારે ધ્યાન આપવામાં આવશે. જો વાત કરવામાં આવે 2024 લોકસભાની ચૂંટણીની, ત્યારથી લઈને અત્યાર લગીનો જે સમયગાળો રહ્યો, ત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી મોટું કોઈ આંદોલન જેવું દ્રશ્ય ઊભું થયું હોય તો એકમાત્ર ક્ષત્રિય સમાજ. ક્ષત્રિય સમાજમાંથી અત્યારે જો આમ વાત કરવામાં આવે તો એકમાત્ર મંત્રી બળવંતસિંહ રાજપૂત. હવે ક્ષત્રિય સમાજને ફરીથી ભારતીય જનતા પાર્ટી તરફ લાવવા માટે તેમની પાછળ બીજા 5 ચહેરાઓ સૌરાષ્ટ્રમાંથી, એક જામનગરથી રીવાબા જાડેજા, ગોંડલથી ગીતાબા જાડેજા, કચ્છની 2 બેઠકની વાત કરીએ તો પ્રદ્યુમનસિંહ જાડેજા, સાથે વિરેન્દ્રસિંહ જાડેજા, અને લીંબડીથી કિરીટસિંહ રાણા. હવે કદાચ બળવંતસિંહ રાજપૂતને ચાલુ રાખે તો પછી આમાંથી કોઈ નવા ચહેરાને સ્થાન મળી શકે ખરા? અને જો
એ બળવંતસિંહ રાજપૂતને હટાવવામાં આવે તો એની જગ્યાએ બીજા કયા એવા ચહેરા છે કે એને કદાચ એ પાર્ટી ક્ષત્રિય સમાજને ફરીથી ભાજપ તરફ લાવવા માટે આમાં સ્થાન આપે મંત્રીમંડળમાં? જેમ મેં પહેલા જ બિટવીન ધ લાઇન્સ કહ્યું હતું કે કચ્છને પ્રાધાન્ય નથી, કચ્છને પ્રાધાન્ય આપવામાં આવશે. હવે કચ્છ એટલે મેં બહુ જ આ વાતને બહુ જ બિટવીન ધ લાઇન્સ કહી હતી, પણ હવે એકદમ ખુલીને કહું છું કે કચ્છને એટલા માટે પ્રાધાન્ય આપવામાં આવશે, ત્યાં આગળથી દરબારને શક્યતા એટલા માટે વધી જશે કે કચ્છનો સીધો જ દરબારોનો સીધો સંબંધ સૌરાષ્ટ્રના દરબારો સાથે છે. સૌરાષ્ટ્રના દરબારો સાથેનો સંબંધ છે. આ બાજુ જયારે ઉત્તર ગુજરાતના દરબારોની વાત કરીએ તો એમાં મોટા ભાગે પાલવી રાજપૂતો વધારે છે. તો પાલવી રાજપૂતને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાતની અંદર પાવર એક જગ્યાએ થ્રો થાય. કારણ કે તમે જુઓ તો એ બળવંતસિંહ રાજપૂત એ પાલવી રાજપૂત સમાજમાંથી આવે છે, એટલે બળવંતસિંહને બાજુમાં મુકાય તો એ સમાજમાંથી એક જણને લઈ શકાય. અને બીજી તરફ તમારે સૌરાષ્ટ્ર અને કચ્છ બંનેને સંભાળવા હોય તો કચ્છને એક પ્રાધાન્ય આપવું પડે, કારણ કે એ એક હવે મોટો પટ્ટો ત્યાં આગળ ઉભો થવાનો છે. બીજું કે જ્ઞાતિ સમીકરણ હું એટલા માટે ખાસ ભાર મૂકું છું કે 9 જગ્યાએ 9 નવી મ્યુનિસિપલ કોર્પોરેશન ઉભી થઈ છે, જે નરેન્દ્ર મોદીએ પોતે પણ નથી કરી એના સમયમાં. હવે 9 મ્યુનિસિપલ કોર્પોરેશન ઉભું થવાનું કારણ શું છે કે રૂરલમાંથી લોકો સેમી અર્બનમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે, શિફ્ટ થઈ રહ્યા છે, સેમી અર્બનમાંથી અર્બનમાં શિફ્ટ થઈ રહ્યા છે. તો આ સંજોગોની અંદર જ્યારે નવી મ્યુનિસિપલ કોર્પોરેશન બને એટલે નવી ટીપી પડે, નવી ટીપી પડે એટલે જમીનોના ભાવ વધે, જમીનોના ભાવ વધે એટલે લોકોની પાસે લિક્વિડિટી આવે, એટલે જેમ મેં પહેલા કહ્યું એક ફીલ ગુડ ફેક્ટર પહેલા ઊભું થાય. હવે આ ફીલ ગુડ ફેક્ટરને કેવી રીતે એક્સપ્લોર કરી શકાય એની રણનીતિ અત્યારે તૈયાર થઈ રહી છે. અને જેના ભાગરૂપે જેમ મેં કહ્યું કે મધ્ય ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર એક પાવરને થ્રો કરવો પડશે, કારણ કે ત્યાં આગળ બનેલી નવી જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એનો જેટલો ફીલ ગુડ ફેક્ટરનો કેટલો ફાયદો ઉઠાવી શકાય. હવે એ ફીલ ગુડ ફેક્ટરનો ફાયદો ઉઠાવવામાં જેમ તમે કહ્યું એમ જૂના જોગીઓને એક્ટિવ કરવામાં આવી ગયું કે એ તાકાત જે છે એ જૂના જોગીઓમાં વધારે છે, એટલે એમને વધારે એક્ટિવ એટલા માટે કરવામાં આવી રહ્યા છે કે ફીલ ગુડ ફેક્ટર જે ઊભું થવાનું છે. એટલે તમે જુઓ 17 મ્યુનિસિપલ કોર્પોરેશન થાય એટલે અડધું ગુજરાત અર્બનાઇઝ થઈ ગયું કહેવાય, શહેરીકરણ થઈ ગયું કહેવાય અડધા ગુજરાતનું. તો જૂના જેટલા માણસો છે કે જે લોકોને ખબર છે કે ફીલ ગુડ ફેક્ટરનો ફાયદો કેવી રીતે લઈ શકાય એ લોકોને એટલા માટે એક્ટિવ કરવામાં આવી રહ્યા છે. અને સેકન્ડ કેડરને વધારે પ્રમોશન એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે સેકન્ડ કેડરને ઇન્સિક્યોરિટી ફીલ થતી રહે અને એ પૂરી તાકાતથી એનું ફેબ્રુઆરી 2026 સુધીમાં એ પૂરી તાકાત નાખી અને મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા પંચાયતને જીતાડવાની પૂરેપૂરી કોશિશ કરે. બિલકુલ સર, આભાર અમારી સાથે આજ મુદ્દાને લઈ વાતચીત કરવા બદલ. અને જે રીતના એ ગુજરાતની રાજનીતિમાં હવે નવી ચર્ચાઓ જે શરૂ થઈ છે, એક બાજુ એક કૌભાંડીઓ અને ભ્રષ્ટાચારી નેતાઓને હજી એ પદનો મોહ જાતો નથી, અને બીજી બાજુ સરકાર એ પોતાની વોટ બેંક સાચવવા માટે આવા મંત્રીઓને દૂર પણ નથી કરી. એટલે સ્વાભાવિકપણે કે જે પ્રમાણે આ એક કિસ્સો એવો સામે આવ્યો કૃણાલ કે જેની અંદર 100 દિવસ કરતા વધારે સમય થયો છતાં પણ મંત્રી બચ્ચુ ખાબડે હાજર નથી રહેતા, કોઈ કાર્યક્રમમાં નથી ઉપસ્થિત રહેતા, ન તો એની ચેમ્બરમાં ઉપસ્થિત રહી. એક કાર્યક્રમમાં હમણાં વચ્ચે કંઈક દેખાયા હતા, ત્યાંથી એમણે સૌને એવું હતું કે ત્યાંથી કદાચ કંઈ જવાબ આપશે અથવા તો સવાલ કરશે, પરંતુ ત્યાંથી પણ એમણે મૌન ધારણ કરી અને નીકળી ગયા હતા. જો એ કાર્યક્રમમાં એને જવાનો ટાઈમ મળે છે તો ભાઈ સચિવાલયમાં આવો ભાઈ, તમારા બાકી રહેલા કામ પૂરા કરો. જે અન્ય જે બીજા કામો છે તે અત્યારે અટવાઈ ગયેલા પડ્યા છે, પરંતુ સરકાર ક્યાં અટવાયેલી પડી છે? સરકાર કેમ એની ઉપર કોઈ કાર્યવાહી? કારણ કે લોકમુખે એક જ ચર્ચા છે કે ભાઈ મંત્રી પુત્રોના દીકરાએ આવડું કૌભાંડ કર્યું છતાં પણ મંત્રી સામે કોઈ કાર્યવાહી નથી કરતા, વાત પણ કરવા કોઈ તૈયાર નથી થતા. એટલે સ્વાભાવિક છે કુણાલ, સવાલ તો થવાના જ છે. બિલકુલ આ જ છે રાજનીતિની તાસીર કે જ્યાં એ મતની જરૂર હોય ત્યાં પદ એ વેચાતું મળે છે. અને એ જ રીતના એ મંત્રી બચુ ખાબડ એ ભ્રષ્ટાચારના પુત્રો એમના આરોપમાં ઝડપાયા તેમ છતાંય એમને ખુરશી ઉપરથી દૂર નથી કરી શકતી અને માત્ર રાહ જોવાઈ રહી છે નવા મંત્રીમંડળના વિસ્તરણની. અધવચ્ચેથી કાઢે તો પાર્ટીમાં ડેમેજ થાય, પાર્ટીની છબી ખરડાય, પણ પાર્ટીની છબી ખરડવાની એટલી જ ઉપાધિ હોય તો પછી 100 દિવસની પાર્ટી રાહ શા માટે જોઈ રહી છે? માત્ર એક મંત્રી પદને સાચવવા પાર્ટી પોતાની વિશ્વસનીયતા દાવ પર લગાડી રહી છે. આવા સવાલો એ વારંવાર જ્યારે કોઈ મંત્રી એ કૌભાંડમાં પકડાય કે ચર્ચામાં આવે ત્યારે પાર્ટી ઉપર
આના છાંટા ઉડતા હોય પણ કૃણાલ એમ નહીં, આજે જે સરકારે એવું કીધું કે ભાઈ જે ચોમાસાનું સત્ર છે તેની અંદર એને નો એન્ટ્રી, તો સરકાર સાબિત શું કરવા માંગે છે? ભાઈ સસ્પેન્ડ કેમ નથી કરતા? સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે. હા, સરકારે જ રાહ જોઈને બેઠી છે કે જ્યારે એ બચ્ચુ ખાબડનું વિસ્તરણ થાય મંત્રીમંડળનું ત્યારે એનું નામ દૂર કરવાનું એ પાર્ટીએ નક્કી કરી લીધું. પણ વચ્ચે જ્યારે ચોમાસું સત્ર આવી ગયું અને તેમ છતાંય તેમને દૂર રાખવા છે, તો એનો એકમાત્ર વિકલ્પ કે તેમને આ બેઠકથી પણ દૂર રખાઈ રહ્યા છે, એ જ રીતના તેમને ચોમાસા સત્રથી પણ દૂર રાખવામાં આવે. પણ જનતા સવાલ એ પૂછી રહી છે કે મંત્રી પદ એ લોકશાહીમાં માત્ર એક પદ નથી, એ જવાબદારી છે. ગુજરાતના 6.5 કરોડ જનતાની જે રોડ રસ્તાની પંચાયત મંત્રી તરીકે તેમને શપથ લીધા છે અને શપથ બાદ 100 દિવસ સુધી આ મંત્રી ગાયબ રહે, એટલે સવાલો તો સરકાર ઉપર આજે થવાના. અને જ્યાં સુધી એ બચુ ખાબડ એ પદ ઉપર બિરાજમાન રહેશે ત્યાં સુધી એ જનતા એ બચુ ખાબડને નહીં પણ પેલો સવાલ એ સરકારને કરશે કે સરકાર કેમ કોઈ નિર્ણય નથી લઈ રહી. સંવેદનશીલ સરકાર, ઝડપથી પગલાં ભરતી આ સરકાર એ પોતાના જ એ મંત્રી ઉપર કેમ પગલાં નથી લઈ રહી. એટલે હવે અંતે તો એટલું જ કે કાયદો તો કાયદાનું કામ કરશે, પણ કાયદામાં વાર લાગશે તો આવનારી ચૂંટણીઓમાં એ જનતા જવાબ આપશે. તમારું શું માનવું છે? મંત્રી બચુ ખાબડને અનેક કાર્યક્રમોથી દૂર પણ મંત્રી પદ ઉપર યથાવત રાખવામાં આવી રહ્યા છે. સરકારની મૂંઝવણ ક્યાં દેખાઈ રહી છે? સરકાર ક્યાં આમાં દબાયેલી છે? જો તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ ગર્જનાટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરજો, શેર કરજો અને સાથે જ GTPL ઉપર ટીવી ચેનલ 285 ઉપર ન્યૂઝ રૂમ ગુજરાતને જોવાનું ચૂકશો નહીં. આવા જ ગર્જનાટ તમારા સુધી અમે લાવતા રહીશું. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.